સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે સીઈટીની એક્ઝામનું પેપર સોલ્યુશન જોશું, જેમાં 41મો પ્રશ્ન છે। એક ચોરસ ખેતર કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલી હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે? તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, જેથી આપણો જવાબ આવશે સી 20 મીટર। ત્યાર પછી 42મો પ્રશ્ન, જો 11 ડઝન કેળાનો ભાવ 121 હોય તો 5 ડઝન કેળાના કેટલા રૂપિયા આપવા પડે? તો 11 ડઝનના 121 એટલે 11નો વર્ગ 121 રૂપિયા, એટલે 1 ડઝનના 11 રૂપિયા। તો 5 ડઝનના કેટલા? તો 5 ડઝનના થશે 55 રૂપિયા। ત્રીજો પ્રશ્ન, કાર એની ગતિ 20 કિલોમીટર છે અને કાર બીની ગતિ 15 કિલોમીટર છે, તો 200 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય કોનો વધારે હશે? જો જેમ ઝડપ ઓછી તેમ સમય વધુ, તો અહીંયા આપણો જવાબ બી આવે છે। ત્યાર પછી 44મો પ્રશ્ન, 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? બાળકો, અહીંયા કદાચ રકમમાં એબીસીડીમાં ભૂલ હોય એવું લાગે છે, કારણ કે 1 થી 20 સુધી અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈએ તો 1 થી 20 સુધીમાં 2, 3, 5, 7, 11, 13 આ બધી અવિભાજ્ય 13, પછી 17 અને 19, તો ટોટલ ગણીએ આપણે તો 19, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, તો સાચો જવાબ આપણો આવવો જોઈએ 8, પરંતુ અહીંયા 9 આપેલા છે, જે ખોટું બને છે। ત્યાર પછી 45મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આકૃતિઓનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીંયા તમે દરેકમાં તમે જુઓ તો 3 ભાગમાંથી આનો શું થશે? 1/3, એટલે કે 3 ભાગમાંથી 1 ભાગ છાંયાંકિત છે। અહીંયા પણ 3 ભાગ, અહીંયા 6 ભાગમાંથી કેટલા ભાગ છાંયાંકિત છે? 2, એટલે આને તમે શુદ્ધ સ્વરૂપમાં ફેરવો એટલે 1/3, તો આપણો વિકલ્પ આવે છે 1, 3 અને 4। 1, 3 અને 4 જે વિકલ્પ હોય એ સાચો જવાબ આવે છે, એટલે ડી તમારો સાચો જવાબ બનશે। ત્યાર પછી આગળ જઈએ તો 46મો પ્રશ્ન, જો 5 બોક્સ બરાબર 5 સફરજન અને 3 બરાબર, જો 5 શા માટે? જો બાળકો અહીંયા બુદ્ધિ દોડાવવાની છે, કારણ કે 4 છે, ચોરસની 4 બાજુ છે એટલે 4 હોય, પછી આમ કલર કર્યો એટલે કે છાંયાંકિત કર્યો એટલે 5 સફરજન થઈ ગયા। તો અહીંયા તમે જુઓ ત્રિકોણ છે એટલે 3 બાજુ છે એટલે 3 અને વર્તુળને 2 કીધા છે, તો અહીંયા જુઓ આના 5 અને અહીંયા ત્રિકોણ વત્તા છાંયાંકિત ભાગ એટલે 4, 5 ને 4 9, 9 ને 2 અહીંયા જોજો છોકરાઓ, અહીંયા 5, 5 ને 4 9, 9 ને 2 દરેકમાં જોજો, અહીંયા 5 આના 4, 4 ને 5 ને 4 9 ને 2 11, 11 ને 1 2 13, તો આ રીતે તમારું થાય છે, એટલે આપણો વિકલ્પ આવે છે બી। બાકી ક્યાંય નહીં મેળપ આપણે, કારણ કે 5 ને 5 10, 10 ને 2 12 ને 2 14, અહીંયા જુઓ તો અહીંયા 3 ને 3 ચોખ્ખું 12 જ થઈ ગયા સીધા, આના 14 થશે, અહીંયા તમે જુઓ તો 10 જ થશે, એટલે આપણો વિકલ્પ આવે છે બી। ત્યાર પછી 47મો પ્રશ્ન, નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશે ફેરવતા એનો એ જ આકાર આવે? તો ચોરસ અને અહીંયા વર્તુળ, એટલે વિકલ્પ આવશે એ અને ડી। 48મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો અંતરનો એકમ કિલોમીટર હોય, સમયનો એકમ પ્રકાશ વર્ગ ના હોય, એટલે તમારું જોડકું ખોટું હોય તે આ આવશે, બરાબર। અંતરનો એકમ પ્રકાશ વર્ષ છે, પણ સમયનો એકમ છે એ આપણે શેમાં હોય છે કે ભાઈ કલાક, મિનિટ એમાં હોય છે, અને મોટાભાગે અંતર છે પ્રકાશ વર્ષ। ત્યાર પછી 49મો પ્રશ્ન છે, અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન ઉપર આપણે બાળકો મોટાભાગે આપણે જોઈએ તો માઇલસ્ટોન આવી રીતે હોય, તો આ બાજુ 124 લખેલું હતું, હવે તમે આ બાજુથી આવો તો એમાં ને એમાં 156 લખ્યું હતું, તો બે વચ્ચેનું અંતર કુલ કેટલું થાય? તો આ બેનો સરવાળો કરીએ એટલે આપણો વિકલ્પ આવે છે 280, જે વિકલ્પ નંબર ડી છે। ત્યાર પછી 50મો પ્રશ્ન છે કે 1 સેમીથી કોણ કેટલા સળિયા વધુ છે? તો અહીંયા સ્વાભાવિક રીતે આપણે 4 સળિયા દેખાય છે। ત્યાર પછી બાળકો આપણે જોઈએ તો બાકીનું આખું પેપર કંઈક આ રીતે હતું, બધા પ્રશ્ન જોઈએ તો સીઈટીનું પેપર કંઈક આ રીતે આજે લેવાયેલી હતી, તેનું પેપર આ રીતે હતું કંઈક। પહેલો, બીજો પ્રશ્ન, ત્રીજો, ચોથો,
પાંચમું, છઠ્ઠો, સાતમું, આ રીતે બધું પેપર હતું જે તમે જોઈ શકો છો. કેવું બોલે આવી રીતે બધી પેપર હોય છે.